આજે ફરીથી આપણે એક નવો પોઈન્ટ જોશું ફ્રેન્ડ્સ। આજનો આપણો પોઈન્ટ છે કે આપણે આખા સોફ્ટવેરમાં જે મિરેકલનો સોફ્ટવેર છે એમાં પાસવર્ડ કઈ રીતે રાખવા, તો એ આપણે આજે જોશું। તો સૌપ્રથમ આજે આપણે જશું સેટઅપમાં। એમાં ફ્રેન્ડ્સ સોફ્ટવેર સેટઅપ છે। અહીં ફ્રેન્ડ્સ સોફ્ટવેર સેટઅપમાં તમને ઘણા બધા બીજા સેટઅપ બતાવશે। અત્યારે આપણે જોશું ફ્રેન્ડ્સ તો સોફ્ટવેર સિક્યુરિટી એટલે કે પાસવર્ડ। અહીં સિક્યુરિટી ટાઈપ છે તો અહીંયા સોફ્ટવેરમાં है પાસવર્ડ રાખી દેશું 1 2 3 અથવા તો ખાલી 1 રાખી દેશું, ઓકે કરીશું। અહીં પહેલા ઓલ્ડ પાસવર્ડ અહીં મેં મારેલો છે તો અહીં એન્ટર આપીશ। અહીં સિક્યુરિટી ટાઈપ છે તો અહીંયા અહીં ઓલ્ડ પાસવર્ડ કાંઈ નથી, અહીં નવા પાસવર્ડમાં 1 રાખી દેશું। ત્યાર પછી રીટાઈપ છે અહીંયા 1 રાખી દેશું, અહીં ઓકે કરીશું ફ્રેન્ડ। અહીં ઓકે કરીને સેવ કરીશું। ત્યાર પછી અહીં એસ્કેપ મારીને સેટઅપ સેવ કરીશું। ફરીથી મિરેકલ ખોલીશું ફ્રેન્ડ્સ। અહીં આપણે નવું મિરેકલ ખોલીશું। મિરેકલ અહીં ફ્રેન્ડ્સ ખુલશે તરત જ પાસવર્ડ માગશે। અહીં જોશો તો પાસવર્ડ માગે છે ફ્રેન્ડ્સ, અહીં એન્ટર આપીશું તો ઇનકરેક્ટ પાસવર્ડ બતાવશે। અત્યારે 1 નાખીશું, એન્ટર કરીશું તો અહીં પાસવર્ડ આપણો ખુલી ગયો છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ। આ રીતે મિરેકલ સોફ્ટવેરમાં તમે પાસવર્ડ રાખી શકો। થેન્ક યુ।